ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ભરૂચ જિલ્લાનું 83.58% પરિણામ જાહેર થયું, જે ગત વર્ષની સરખામણીએ 2.46% વધુ છે. કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાર્થીઓના પરિણામે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું. પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ધોરણ 10નું બોર્ડનું પરિણામ 83.58% પરિણામ જાહેર થયું છે. જિલ્લાના કુલ 493 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો, તો આ તરફ જિલ્લાની 70 શાળાઓનું 100% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું 98.45% પરિણામ, તો સૌથી ઓછું આમોદ કેન્દ્રનું 55.68% પરિણામ જાહેર થયું છે. આ તરફ અંકલેશ્વરની જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર એક કેન્દ્રનું પરિણામ 79.55%, અંકલેશ્વર GRDC કેન્દ્રનું 92.74%, અંકલેશ્વર 2 કેન્દ્રનું 85.11% અને અંકલેશ્વર 3 કેન્દ્રનું 69.34% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાનું આ વખતે રેકોર્ડ પરિણામ જાહેર થયું છે. વર્ષ 2024માં ભરૂચ જિલ્લાનું 81.12% પરિણામ આવ્યું હતું, જ્યારે 2023માં 61.7% પરિણામ જાહેર થયું હતું. નમસ્તે, મારું નામ મોદી પ્રેક્ષા છે. હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આ વર્ષની 2024-25ની બોર્ડની 10માની એક્ઝામમાં મારા 99.64% આવ્યા છે અને 96% આવ્યા છે. મારા ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. મારા આ માર્ક્સ અને ટકા આવવા પાછળનું કારણ અમારી શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલની ખૂબ મહેનત છે. તેઓની મહેનતના કારણે જ અમારી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવી શક્યા છે, જેમાંથી A1 ગ્રેડમાં પણ 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી શક્યા છે. આ બધું અમારી શાળાના શિક્ષકોના અથાગ પરિશ્રમનું જ ફળ મળ્યું છે. કેટલા કલાક મહેનત કરતી હતી આ પાસ થવા માટે, કઈ રીતેનું આખું ત્યાં પરિણામ? વધારે તો આપણે સ્કૂલ ટ્યુશનમાં ધ્યાન રાખીએ તો અને રોજનું રોજ કામ કરતા રહીએ તો બહુ અઘરું નથી પડતું, પણ આપણે જેટલું દરરોજ ભણીએ છીએ તેના પછી ઘરે જઈને 3-4 કલાક રિવિઝન કરવું પડે. કેવું હતું આ વખતની પરીક્ષા? પરીક્ષા તો સરળ હતી. અમુક પ્રશ્નો ટ્વિસ્ટેડ હતા, જેમાં આપણે મગજ ચલાવીને લખવાનું હતું, પણ પરીક્ષા તો ઓવરઓલ ઇઝી હતી. મારું નામ સિંધા કુશલસિંહ છે. હું નારાયણ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. મારા 10માના પરિણામ માટે મેં પૂરો શ્રેય મારા નારાયણ વિદ્યાલયના શિક્ષકશ્રી અને આચાર્ય શ્રી બેનિતાબેન ગોવિલને આપું છું. મેં SSC બોર્ડમાં પર્સન્ટાઇલ 97.88 અને કુલ 92.50% મેળવ્યા છે. આ માટે મેં આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી અને તેમજ મારી શાળામાં શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રીઓ પહેલેથી મને મહેનત કરાવી હતી, તે માટે મેં આટલું સારું પરિણામ હાંસિલ કરી શક્યો છું. તો કેટલા કલાક મહેનત કરતો અને કઈ રીતે આખી પરિણામ પ્રાપ્ત કર્યું? દિવસના 4.5 થી 5 કલાક મહેનત કરતો હતો અને સ્કૂલમાં પહેલાંથી જે શરૂઆત થઈ ગઈ હતી, વેકેશનથી જ એક્સ્ટ્રા ક્લાસની શરૂઆત કરવામાં આવી હતી, જે પૈકી મેં મહેનત કરી. નમસ્કાર, હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ. નારાયણ વિદ્યાલયમાં આજે ગૌરવવંતો દિવસ છે. બોર્ડે સમયસર બહુ સારી રીતે રિઝલ્ટ આપ્યા છે. રિઝલ્ટો ઊંચા પણ આવ્યા છે. નારાયણ વિદ્યાલયની અંદર ધોરણ 10માં 96.24% રિઝલ્ટ આવ્યું છે અને A1માં 14 વિદ્યાર્થીઓ આવ્યા છે. A2માં 32 વિદ્યાર્થીઓ આવ્યા છે. પહેલો નંબર જે આવ્યો છે એના 96% છે અને PR એના 99.64. બીજો નંબર ગણિત, પહેલો નંબર જે આવે છે પ્રેક્ષા મોદી, એ ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ લાવે છે. એવી જ રીતે હેનિલ એ પણ સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ લાવે છે. એ જ રીતે 12 સાયન્સનું જે રિઝલ્ટ આવ્યું એની અંદર પણ 2 વિદ્યાર્થીઓ A1માં છે અને 2 વિદ્યાર્થીઓ મેથ્સની અંદર 100માંથી 100 માર્ક્સ લાવ્યા છે અને કોમર્સનું રિઝલ્ટ 100% આવ્યું છે. એટલે આજે બહુ ઉત્તમ રિઝલ્ટ આવ્યા છે. તે બદલ તમામ શિક્ષકો, તમામ વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન છે અને મોદી પ્રેક્ષાબેનને ખૂબ અભિનંદન, જેઓ 96%ને આંબી ગયા છે અને સરસ રિઝલ્ટ લાવ્યા છે. ગુજરાતમાં એમણે નામ રોશન કર્યું છે. તે બદલ એમનું અને સૌનું પણ અભિનંદન સાથે આભાર. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स,
9 hot starters, nachos and 2 types के sandwiches, 4 types के pizzas, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड, भरूच।